કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેશ. આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો પાયાથી ગણિત કઈ રીતે શીખી શકાય એમાં આપણે આગળ પોઈન્ટ વાળા સરવાળા જોઈ ચૂક્યા છીએ. આજે આપણે શીખવાના છે અપૂર્ણાંક વાળા સરવાળા. તો અપૂર્ણાંક વાળા સરવાળામાં જે અપૂર્ણાંક વાળા સરવાળા છે કેટલી રીતના છે પહેલા એ તમને સમજાવી દઉં. આ રીતના અપૂર્ણાંક વાળા સરવાળા તમે બે રીતે ગણી શકો છો, એક ડાયરેક્ટ અને બીજું લસા લઈને. આપણે વધારે ડાયરેક્ટ જ ગણવાનું છું, લસા લઈને પણ હું તમને શીખડાવવાનો જ છું, જે આપણે બીજા ભાગમાં શીખડાવશું. તો આપણે અપૂર્ણાંક વાળા સરવાળાના દાખલા ગણી કઈ રીતે શકે, તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તમારે મિત્રો આ બાબલું યાદ રાખવાનું છે. કયું બાબલું? આ બાબલું તમારે મિત્રો યાદ રાખવાનું છે. આવું બાબલું હોય, હવે તમને એવું થતું હશે કઈ રીતે આ બાબલું યાદ રાખવાનું. જો અહીંથી આનો અર્થ શું છે, પેલા અહીંથી આનો અર્થ છે ગુણાકાર. પેલા ગુણાકાર કરવાનો, 4 દુ 8. શું કરી નાખવાનો? ગુણાકાર. ત્યારબાદ જમણી બાજુથી ડાબી બાજુ, તો 2 થી 3, 2 તરી 6. ત્યારબાદ ડાબી બાજુથી જમણી બાજુ, ચોકો ચોકો 16 વત્તાના વત્તા 16 ને 6 કેટલા થઈ જાય? 22. 22 ભાગ્યા 8. અને આપણે છેદ ઉડાડી શકીએ છીએ પણ આપણે ઉડાડવા નથી. ફરી એકવાર સમજાવું. પેલા નીચેનો ગુણાકાર 4 દુ 8, પછી અહીંથી જમણી બાજુથી ડાબી બાજુ 2 તરી 6, પછી ચોકો ચોકો 16. ત્યારબાદ 16 ને 6 22 છેદમાં 8 ના 8. હવે આ બાબલો આ રીતે છે. 2-3 વાર તમે દાખલો ગણશો પછી આ બાબલાની પણ તમારે જરૂર પડવાની નથી. ત્યારબાદ બીજો દાખલો જોઈ. પેલા નીચેનો ગુણાકાર 7 તરી 21, 3 9 27. ફરી એકવાર આ બાજુ જમણી બાજુ ચાલુ કરજો અને જમણી બાજુ રકમ આ બાજુ મૂકવાની છે. 7 8 56 વત્તાના વત્તા છેદમાં 21 ના 21 જ રહેશે. 27 ને 56 કેટલા થઈ જાય? આપણે સરવાળો કરી નાખશું. કેટલા થઈ જાય છે? 83. કેટલા થઈ જાય? 83. તો 83 ના છેદમાં 21. ત્રીજો દાખલો જોઈ. 7 ના છેદમાં 1 વત્તા 8 ના છેદમાં 3. તો કઈ રીતે ગણશું? પેલા નીચેનો ગુણાકાર 3 એકા 3, 3 સત્તા 21, 1 અઠ્ઠા 8 વત્તાના વત્તા 21 ને 8 કેટલા થઈ જાય? 29 છેદમાં 3. તો આપણો જવાબ મિત્રો કેટલા સહેલા સરવાળા છે અપૂર્ણાંક વાળા. ચોથો દાખલો જોઈ. હવે જો મિત્રો યાદ રાખો, જ્યારે મિત્રો છેદ નીચે સરખા હોય ત્યારે તમારે ડાયરેક્ટ દાખલો ગણી નાખવાનો છે. એટલે કઈ રીતે? નીચેની સંખ્યા નિમ્ના મૂકી દેવાય. નીચે કેટલા છે? 6 છે, તો 6 તમારે મૂકી દેવાય. અને ઉપરની સંખ્યાનો ડાયરેક્ટ સરવાળો 5 વત્તા 7. 5 ને 7 કેટલા થઈ જાય? 12 ના છેદમાં 6. 6 દુ 12 એટલે કેટલા મળે? 2. તમે આ રીતે ગણો કે આ રીતે ગણો, જવાબ તો તમારો આવવાનો જ છે, પણ આ જલ્દી ગણી જાય છે. જ્યારે કે છેદ સરખા હોય ત્યારે આ રીતે તમારે દાખલો ગણવાનો છે. બીજો દાખલો જો, એમાં પણ છેદ સરખા જ છે. કઈ રીતે ગણશું? છેદ સરખા છે તો એકવાર લખી નાખવાના. ઉપરની સંખ્યાનો સરવાળો 1 ને 1 2 ના છેદમાં 8. આના છેદ ઉડે છે પણ આપણે ઉડાડતા અત્યારે નથી, નકર લેક્ચર મોટો થશે એટલા માટે. છઠ્ઠો દાખલો 7 ના છેદમાં 2 વત્તા 3 ના છેદમાં 5. તો આને આપણે ગણવાનો પ્રયત્ન કરી. પેલા નીચેના ગુણાકાર 2 પંચા 10, 5 સત્તા 35, 2 તરી 6 વત્તાના વત્તા 35 ને 6 કેટલા થઈ જાય? 41 છેદમાં 10. તો આ રીતે આપણે મિત્રો દાખલો ગણશું. ત્યારબાદ સાતમો દાખલો જોઈ. 10 ગુણ્યા 7 કરો તો કેટલા થઈ જાય? 70. પણ આપણે હવે તમે એકવાર ગણતા શીખી જાઓ એટલે તમે ડાયરેક્ટ ગણવા માંડો તો ચાલે. 10 તરી 30, 10 સત્તા 70, 3 ચોક 12 વત્તાના વત્તા 70 ના 12 કેટલા થઈ જાય છે? 82 છેદમાં 30. આઠમો દાખલો 10 ગુણ્યા 11 કરો તો કેટલા થાય? 110. 20 ગુણ્યા 13 કરો તો 260. કારણ 13 દુ 26. પાછળ આપણે 0 લગાડી દેવી. 20 ગુણ્યા 10 કરો તો કેટલા થઈ જાય? 200. 110 માં 260 નાખો તો કેટલા મળે? 370 છેદમાં 200. 0 0 ઉડી જાય એટલે 37 ના છેદમાં 20. આપણને શું મળે છે? જવાબ મળે છે. નવમો દાખલો. આમાં તમે જો છેદ કેવો છે? સરખો છે. તો એકવાર મૂકી દેવાનો. ઉપરની સંખ્યાનો સરવાળો 6 વત્તા 0, 6 વત્તા 0 કરો તો 6 જ મળે છેદમાં 3, 3 દુ 6. તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. 10મો દાખલો 8 ના છેદમાં મિત્રો કઈ જ ન હોય તો 1 તો હોય જ તે. બરોબર, આ વસ્તુ યાદ રાખવાનું. કેટલીક વાર આપણને આવી રકમ આપી દે, ડાયરેક્ટ રકમ આપી દે છે, તો આપણે યાદ રાખો કે સમય સંખ્યા છે તો કોઈ પણ સંખ્યાના છેદમાં કઈ ન હોય તો 1 તો હોય જ તે. તો 8 ના છેદમાં 1 તો હોય જ તે. હવે આનો આપણે ગુણાકાર કરી. સૌપ્રથમ શું કરશું? અહીંથી એનો ગુણાકાર 1 તરી 3, 3 અઠ્ઠા 24,
એક એકા 1 વત્તા ને વત્તા 24 ને કેટલા થઈ જાય 25/3. 11મો દાખલો 2 સત્તા 14, 3 0 હારે ગુણે તો 0, 3 દુ 6. મેં તમને કહ્યું છે કે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર થાય તો જવાબ હંમેશા 0 જાય, ભલે ગમે એવડી મોટી રકમ હોય. 14 ને 6 કેટલા થઈ જાય 14/6. આ દાખલો 6 ચોક 24, 6 તરી 18, 4 પંચા 20, 20 ને 18 કેટલા થઈ જાય 38/24. તો આ હતા મિત્રો અપૂર્ણાંક વાળા સરવાળા. એકદમ મિત્રો સહેલા છે. આ એકવાર વિડીયો જોઈ લેશો એટલે તમને અપૂર્ણાંક વાળા સરવાળા આવડી જશે. હું થોડાક દાખલા તમને આપી દઉં છું, 10 દાખલા, એ તમે ગણવાનો પ્રયત્ન કરજો. હજુ આપણે બીજી રીતે પણ શીખવાના છે અપૂર્ણાંક વાળા સરવાળા, જેમાં છે લસા લઈને આપણે કઈ રીતે અપૂર્ણાંક વાળો સરવાળો ગણી શકીએ છીએ. તો એ પણ હું તમને આગળના લેક્ચરમાં શીખડાઈશ, આ લેક્ચરમાં નહીં. હવે હું તમને ખાલી 10 દાખલા આપી દઉં, તમને ગણવાનો પ્રયત્ન કરજો. જો ન આવડે તો મને કમેન્ટમાં જણાવજો, હું જરૂર તમને જવાબ આપીશ. તો અહીં એટલું રાખે છે. ચાલો બાય. જય હિન્દ, જય ભારત.